નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આગામી 22મીએ રાજકોટમાં યોજાનાર ખેડૂત સંમેલન અંતર્ગત જિલ્લા બેંકના ચેરમેનની હાજરીમાં ઉપલેટામાં સહકારી આગેવાનોની મીટિંગ મળી। માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા શહેર તાલુકાના સહકારી આગેવાનોની મીટિંગમાં જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની હાજરીમાં મળી હતી। મીટિંગ જિલ્લા બેંક સહિત વિવિધ સહકારી સંસ્થાની આગામી 22મે યોજાનાર સાધારણ સભા તથા ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશો અંગે અપાતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાશે। સંમેલન અને સાધારણ સભાની સાથે સાથે સૌરાષ્ટ્રના 2 અડીખમ ખેડૂતોના મહાસચિવ એવા વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે। જિલ્લા બેંક ભવન ખાતે બંને ખેડૂત મસીહાની પ્રતિમા મુકાઈ રહી છે, તેનું અનાવરણ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના દ્વારા કરવામાં આવશે। આ સંમેલનમાં જિલ્લાના છેવાડાના ગામમાંથી આશરે 50,000 જેટલા ખેડૂતો હાજર રહી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈનું ભવ્ય દિવ્ય સ્વાગત કરશે। જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ખેડૂતોને અપીલ કરતા જણાવેલ કે આગામી 22મી તારીખે બેંકની તેમજ સરકારી સંસ્થાઓની સાધારણ સભા તેમજ ખેડૂત સંમેલનમાં વધુમાં વધુ લોકો જોડાય અને ખેડૂતો ખેત પેદાશો પર વિશેષ માર્ગદર્શન મેળવે તેવી ટકોર કરી હતી। આ સંમેલનમાં ઉપલેટામાંથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 5,000 જેટલા ખેડૂતો જોડાશે તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમરે જણાવ્યું હતું। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। હું હરિભાઈ ઠુમર, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન। આજ રોજ અમારા માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તારીખ 22ના રોજ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ પધારવાના હોય અને રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં એમની હાજરી આવવાની હોય, આવા પ્રસંગે વધુમાં વધુ સંખ્યામાંથી ઉપલેટામાંથી ખેડૂતો અને સહકારી આગેવાનો હાજરી આપે એના અનુસંધાને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની હાજરીમાં એક મોટું વિશાળ ખેડૂત સંમેલન ઉપલેટામાં મળ્યું અને આજ રોજ લગભગ 5,000 ખેડૂતો આ 22 તારીખની સભામાં હાજરી આપે એવી ધારણા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ઉત્સાહ પણ જાજો એવો છે। ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને સહકારિતા મારફત ખેડૂતો વધુમાં વધુ આમાં જોડાય એવી વિનંતી સાથે જય સહકાર।